હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ પટેલ સ્વાગત કરું છું તમારું અમારી MS વિઝન એકેડમી ઓફ પાલનપુરની અંદર. ચલો, આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર આગળની થિયરી કેલેન્ડર વિશે ભણવાના છીએ. આપણે પહેલા કયા ભણ્યા હતા? તો પત્તા વિશે ભણ્યા, પાસો વિશે ભણ્યા, બીજું ગુણ ભણ્યા. તો હવે આજે કેલેન્ડર. ચલો, કેલેન્ડરની અંદર આપણને ખબર છે કે કુલ કેલેન્ડરની અંદર મહિના કેટલા આવે? તો કુલ મહિના આવે 12 મહિના આવે. બીજું કે કુલ વર્ષ કેટલા પ્રકારના આવે? તો વર્ષ આવે 2 પ્રકારના. તો વર્ષ 2 પ્રકારના આવે. કુલ દિવસો કેટલા આવે? એક વર્ષની અંદર દિવસ એક વર્ષમાં કેટલા આવે? તો 365 દિવસ પણ આવે અને 366 દિવસ પણ આવે. 2 અલગ અલગ પ્રકારના આવે. આ ડી એટલે દિવસ. 365 દિવસ પણ આવે એક વર્ષની અંદર અને 366 દિવસ પણ આવે. 2 પ્રકારના વર્ષ આવે અને 12 મહિના આવે. આ 3 ભણી રહો એટલે આપણે કેલેન્ડર વિશે પૂરો. ચલો આગળ. હવે એમ કહીએ કે ચલો અહીંયાથી શરૂઆત કરીએ કે મહિના. તો મહિના 12 આવે, જે દરેકને ખબર છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અપ ટુ ડિસેમ્બર સુધી આવે. જ્યારે વર્ષ 2 પ્રકારના આવે. આ તમને સમજાવું કે 2 પ્રકારના વર્ષ કયા? એક આવે સાદું વર્ષ અને બીજું આવે લીપ વર્ષ. હવે સાદું વર્ષ કોને કહેવાય અને લીપ વર્ષ કોને કહેવાય? સમજો, સાદું વર્ષ કોને કહેવાય અને લીપ વર્ષ કોને કહેવાય? તો લીપ વર્ષ આપણે ભણી લઈએ એટલે બાકી જે લીપ વર્ષની અંદર જે આની શરતો છે એનું પાલન થતું હોય તો એ લીપ વર્ષ, બાકી હોય સાદું વર્ષ. લીપ વર્ષમાં જે વર્ષના અંતિમ 2 અંકોને 4 વડે નિશેષ ભાગી શકાય, જે વર્ષના અંતિમ 2 અંકોને 4 વડે નિશેષ ભાગી શકાય તો તે વર્ષને લીપ વર્ષ કહેવાય છે. જે વર્ષના અંતિમ 2 અંકોને 4 વડે નિશેષ ભાગી શકાય તો તે વર્ષને લીપ વર્ષ કહેવાય છે. બીજું કે જો સદીનું વર્ષ આપ્યું હોય, તો શું કરવાનું? સદીના વર્ષમાં આગળના 2 અંકોને 4 વડે નિશેષ ભાગી શકાય. સમજાવો. હવે અંદર આપણે એક વર્ષ આપી દીધું છે. આપણે અહીંયા લખીએ 2025 લીપ વર્ષ કહેવાય કે ના કહેવાય? તો 2025 ની અંદર પાછલા 2 અંક કયા છે? 25. અને 25 ને 4 વડે ભાગી શકાશે? 25 ને તમે 4 વડે ભાગો, 4 × 24, શેષ વધે 1. શું 25 ને 4 વડે ભાગતા શેષ 0 વધે છે અથવા નિશેષ જવાબ મળે છે? તો નથી મળતું. માટે અહીંયા શેષ 1 વધતી હોવાથી આ લીપ વર્ષ નથી. આ કેવું વર્ષ કહેવાય? સાદું વર્ષ કહેવાય. ચલો, એમ આપી દે 2000. હવે 2000 એટલે આની અંદર તો પાછલા 2 અંક 0 છે. આગળના 2 અંક ધ્યાનમાં લેવાના. જેની પાછળના 2 અંક 0 એટલે કે સદીનું વર્ષ આપ્યું હોય ને એની અંદર આગળના 2 અંક ધ્યાનમાં
લેવાના। હવે 20 ને 4 વડે ભાગો, 4 પંચા 20, નિશેષ જવાબ મળે છે તો હા, તો આને લીપ વર્ષ કહેવાય। યાદ રાખજો, લીપ વર્ષની અંદર કેટલા દિવસ આવે? 366 દિવસ, અને સાદા વર્ષની અંદર 365 દિવસ। ચલો સમજાવું કે કેમ એવું થાય છે। લીપ વર્ષની અંદર 366 દિવસ અને સાદા વર્ષની અંદર 365 દિવસ, આ એક દિવસ વધવાનું કારણ શું? લીપ વર્ષની અંદર 366 દિવસ અને સાદા વર્ષની અંદર 365 દિવસ, 365 દિવસ। હવે આ 365 દિવસ આવે ને, એમાં 52 તો અઠવાડિયા હોય। શું હોય? 52 અઠવાડિયા આવે। એક વર્ષની અંદર 52 અઠવાડિયા આવે। આની અંદર પણ 52 અઠવાડિયા આવે। લીપ વર્ષની અંદર 2 દિવસ વધારાના આવે। સાદા વર્ષની અંદર 1 દિવસ વધારાનો આવે। હવે આ 52 અઠવાડિયા છે અને 1 દિવસ, અહીંયા 52 અઠવાડિયા અને 2 દિવસ, એટલે કુલ 52 અઠવાડિયા ગુણ્યા 7 કરો। એક અઠવાડિયામાં 7 વાર હોય, 7 દિવસ હોય, તો 52 ગુણ્યા 7 કરો એટલે જવાબ આવે 364 દિવસ, અને બાકીના 2 વધારાના દિવસ, અને અહીંયા 364 પછી બાકીનો 1 વધારાનો દિવસ, આમ કરી 365 અને 366 દિવસ બની। હવે અહીંયા 365 દિવસ અને અહીંયા 366 દિવસ કેમ? તો સાદા વર્ષની અંદર જે ફેબ્રુઆરી મહિનો આવે, ફેબ્રુઆરી મહિનો, આ ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ આવે, અને લીપ વર્ષની અંદર ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવે, એટલે અહીંયા 1 દિવસ વધી જાય છે। તમને એવું પૂછે કે 2025 ની અંદર 2025 માં 53 સોમવાર આવવાની સંભાવના કેટલી? હવે કેટલા કીધા છે? 53 સોમવાર। આપણને ખબર છે કે વર્ષની અંદર 52 જ અઠવાડિયા આવે છે, અહીંયા 52 અઠવાડિયા આવે છે, એટલે 52 સોમવાર તો આવવાના જ, 52 સોમવાર તો આવવાના જ। તો 52 સોમવાર આવવાના, અહીંયા વધારાનો 1 દિવસ ને અહીંયા વધારાના 2 દિવસ। શું કીધું છે? 2025માં 25 એ સાદું વર્ષ કે લીપ વર્ષ? તો 25 ને 4 વડે ભાગી ના શકાય, માટે આ કેવું વર્ષ છે? સાદું વર્ષ। તો સાદા વર્ષની અંદર 52 અઠવાડિયા વત્તા 1 દિવસ વધારાનો આવે, 1 દિવસ વધારાનો આવે, તો 52 વખત તો સોમવાર આવવાનો જ છે, અને જે બાકીના આની અંદર આખા વાર આવવાના છે, સોમથી લઈ અને છેક રવિવાર સુધીના વાર આવશે। જ્યારે આ 1 દિવસ બાકી રહ્યો ને, એની અંદર કુલ વાર કેટલા? 7, અને 7મોથી એક જ દિવસ એવો હશે કે એક જ વાર એવો હશે, આપણા 7 વારમાંથી એક જ વાર હશે કે જે અહીંયા આવશે। તો એની સંભાવના કેટલી થાય? તો આપણે સંભાવનામાં એવું લખીએ છીએ સૂત્રમાં કે સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ, ભાગ્યા કુલ પરિણામ। ચલો, કુલ પરિણામ એટલે 53 સોમવાર આવવાની, શું આવવાનું છે? 53 વાર આવવાની સંભાવના, સોમવાર એટલે વાર પૂછે તો કુલ વાર, કુલ પરિણામ કેટલા? તો કુલ ફક્ત 7 જ વાર છે, એમાંથી વધારાનો દિવસ કેટલા છે? 1 જ છે, તો 1 દિવસ વધારાનો હોવાથી, 1 દિવસ વધારાનો હોવાથી 1 જ વાર આવી શકશે, તો 1/7 આનો જવાબ। તમને એમ કહ્યું હોય કે 2025
28મો 2028માં 53 સોમવાર આવવાની સંભાવના કેટલી? તો 2028 એ કેવું વર્ષ થઈ જાય છે? લીપ વર્ષ બની જાય છે. અને આ લીપ વર્ષ હોવાથી, કારણ કે 28 ને 4 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય? તો હા, ભાગી શકાય. તો 7 ચોક 28 થાય ને. તો લીપ વર્ષની અંદર 52 અઠવાડિયા તો ખરા, બાકીના 2 દિવસ વધારાના આવશે. અને 2 દિવસ વધારાના આવવાથી કુલ પરિણામ એટલે કુલ વાર 7 છે, એમાંથી શક્ય પરિણામ 2. આ આપણો જવાબ. ચલો, આના પછી એક શોર્ટ ટ્રીક તમને કહું કે જો આની અંદર સમજણ ના પડે, આ યાદ ના રહે, તો સીધે સીધું યાદ રાખી દેવાનું. સીધે સીધું યાદ રાખી દેવાનું. તમને એમ પૂછે ને કે 2025માં અને 2028માં 53 વાર સોમવાર આવવાની, 53 વખત સોમવાર આવવાની સંભાવના કેટલી? તો યાદ રાખી દેવાનું સંભાવનાનું એક સૂત્ર કે સંભાવના બરાબર વારની સંભાવના. વારની સંભાવના બરાબર શેષ ભાગ્યા 7. પણ આ શેષ કયા? શેષ કઈ? 2025 એ લીપ વર્ષ કે સાદું વર્ષ? તો 2025 એ સાદું વર્ષ. અને સાદું વર્ષ એટલે બિન લીપ વર્ષ, એની અંદર 365 દિવસ આવે. તો 365 ભાગ્યા 7 કરી દેવાના. કુલ વાર કેટલા? 7 હોય ને, તો 365 ભાગ્યા 7 કરી દેવાના. અને જે મળે એ જવાબ. એમ પણ ના કરવું હોય, તો તમે ડાયરેક્ટ પણ લખી શકો. ડાયરેક્ટ યાદ રાખી દેવું હોય તો પણ ડાયરેક્ટ યાદ રાખી શકો. જેમ કે સાદું વર્ષ આવે ને, સાદું વર્ષ, સાદા વર્ષની અંદર 53 રવિવાર આવવાની સંભાવના, 53 સોમવાર આવવાની સંભાવના. આવો કોઈ બી પ્રશ્ન પૂછે વારનો, તો સાદું વર્ષ આવે તો સાદા વર્ષની અંદર 1/7 એ જ જવાબ આવે, બાકી બીજો જવાબ બને નહીં. અને 2028 એ લીપ વર્ષ હોવાથી 366/7 કરો તો 2 દિવસ વધારાના હોવાથી આનો જવાબ 2/7 બને. તમારે ગણવો હોય તો ગણી શકો તમે. વર્ષ યાદ રાખજો. તમને એમ પૂછે ને કે લીપ વર્ષની અંદર સોમવાર 53 વખત આવવાની સંભાવના, તો 2/7, કારણ કે 366 દિવસોમાં 52 અઠવાડિયા છે અને 2 દિવસ છે, એટલે 2/7. સાદા વર્ષની અંદર 53 વખત સોમવાર આવવાની સંભાવના, 52 તો અઠવાડિયા છે, 1 દિવસ વધારાનો છે, તો આ 1 દિવસ વધારાનો તો 1/7 એ આનો જવાબ બને. હવે તમને મહિના વિશે પૂછે. ચલો, મહિના વિશે પૂછી શકે તો મહિનાની અંદર આપણા મહિના કુલ કેટલા? 12 મહિના. મહિના કેટલા? 12. તો 12 મહિનામાં 12 મહિનામાં વાર કઈ રીતે યાદ રાખવાના? વધારાના દિવસ કઈ રીતે યાદ રાખવાના? તમને એક પ્રશ્ન પૂછે કે જાન્યુઆરી મહિનામાં 5 સોમવાર આવવાની સંભાવના કેટલી? હવે મહિના વિશે થોડું સમજી લો. તો યાદ રાખવાનું, મહિનાની અંદર અલગ અલગ દિવસો આવે. જેમ કે લીપ વર્ષ આવે ને, અને એક સાદું વર્ષ આવે. લીપ વર્ષ અને સાદું વર્ષ, એની અંદર અહીંયા જાન્યુઆરી મહિનો, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. એની અંદર યાદ રાખજો, આપણે કુલ 12 મહિના છે. આપણી આંગળીઓ ઉપર વિચારવાનું. આપણી આંગળીઓ ઉપર એટલે આ વેઢા ઉપર. આ જેને ઉપસેલો ભાગ અને નીચેનો
ખાડાવાળો ભાગ. ઉપસેલો ભાગ આવે ને ત્યાં 31 દિવસ ગણવાના. 31 દિવસ ઉપસેલા 31 અને ખાડાવાળો ભાગ 30. તો આ પહેલો મહિનો તો કેટલા દિવસ? 31. બીજો મહિનો ખાડામાં 30 ગણવાના. ત્રીજો મહિનો 31, ચોથો ખાડામાં 30, પાંચમો 31, 30, 31, ફરીથી અહીંયા 31, 30, 31, 30, 31, 30 આ રીતના ગણવાનું. ખબર પડી? હવે સાદું વર્ષ આવે ને, સાદું વર્ષ, સાદા વર્ષની અંદર ફેબ્રુઆરીમાં 28 દિવસ જ યાદ રાખી દેવાના અને લીપ વર્ષ આવે ત્યાં 29 દિવસ થાય આ યાદ રાખી દેવાના. બાકી બીજા બધામાં 31, 30, 31, 30. ચલો આ પહેલો અહીંયાથી શરૂઆત કરી. પહેલો મહિનો એટલે જાન્યુઆરીમાં ઉપરના ભાગે આવ્યો ને, અહીંયા ઉપરના ભાગે આવ્યો માટે 31 દિવસ. અહીંયા પણ 31 દિવસ. ફેબ્રુઆરીમાં સાદું વર્ષ હોય તો 28 દિવસ, લીપ વર્ષ હોય તો 29 દિવસ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 31, એપ્રિલ 30, 31, 30, 31, 30 એમ ચાલે જાય. હવે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો. તો કે જે સાતમા આઠમો મહિનો આવશે, સાતમો આઠમો મહિનો આવશે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. આ જુલાઈ અને ઓગસ્ટ અહીંયા 31 દિવસ હશે. કેટલા દિવસ હશે? 31 દિવસ હશે. ગણી લેવાનો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ 31 દિવસ હશે. જ્યારે બાકીના બધી જગ્યાએ 30, 31, 31, સોરી અહીંયા 31 આવે. 31, 30, 31, 30, 31, 31, 30, 31, 30 અને 31. આના આ જ દિવસો અહીંયા પણ આવે. તો હવે આપણે પાસે એક સૂત્ર હતું જેનું સંભાવના, વારની સંભાવના પૂછે ને, વારની સંભાવના બરાબર શેષ ભાગ્યા 7. આ સૂત્ર ઉપરથી આપણે હવે જવાબ લાવશું. જાન્યુઆરી મહિનામાં 5 સોમવાર આવવાની સંભાવના કેટલી? તો જાન્યુઆરી મહિનામાં કુલ દિવસો કેટલા? 31 દિવસો. તો 31 દિવસોને 7 વડે ભાગવાના. 7 ચોક 28, 7 ચોક 28, 3 શેષ વધે. તો આપણું સૂત્ર શું કહે છે કે વારની સંભાવના પૂછે તો શેષ ભાગ્યા 7. શેષ કેટલી મળી? 3 ભાગ્યા 7. 3 ભાગ્યા 7 એ આપણને શું મળી? શેષ મળી. તો આ આપણની સંભાવના. ચલો તમને એમ પૂછે કે 2025ના ફેબ્રુઆરી મહિનામાં 5 સોમવાર આવવાની સંભાવના કેટલી? 2025ના ફેબ્રુઆરીમાં 5 સોમવાર આવવાની સંભાવના કેટલી? તો 2025ના ફેબ્રુઆરીમાં, ફેબ્રુઆરી આ મહિનો આવે એટલે વિચારવાનું કે 28 દિવસ કે 29 દિવસ. આપણને અહીંયા દેખાય કે 2025 એ સાદું વર્ષ છે અને સાદું વર્ષ હોય તો ફેબ્રુઆરીમાં 28 દિવસ આવે. 28 દિવસ ભાગ્યા 7 ચોક 28, શેષ આવી 0. તો આપણા સૂત્રમાં 0 ભાગ્યા 7 કરો અને જે સંખ્યાની 0 ઉપર હોય ને ભાગાકારમાં, ઉપર 0 હોય એટલે આનો જવાબ 0 બને. તમને આગળ ભણાયેલું છે કે કોઈ ભાગાકારમાં સંખ્યા આપી હોય 0 ભાગ્યા 7 તો 0 ઉપર હોય તો જવાબ 0 બને અને જો આ રીતનું આપ્યું હોય 7 ભાગ્યા 0 તો જવાબ અવ્યાખ્યાયિત પદ બને એટલે ઇન્ફિનિટિવ બને. યાદ રાખજો. ખબર પડી આટલા સુધી? તો ચલો હવે આપણે ઉદાહરણ શરૂ કરીશું. ઉદાહરણની અંદર પરફેક્ટ ખબર પડી જશે. વ્યવસ્થિત ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ભણજો. થિયરીની અંદર માહિતી ઓછી મળી છે તો પણ ચાલશે, ઓછી યાદ રહ્યું છે તો પણ ચાલશે. ચલો હવે આપણે એક આગળ ઉદાહરણ લઈ લઈએ. અહીંયા શું કહે છે કે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના અને કાંટો મળવાની સંભાવના શોધો. તો અહીંયા લખવાનું કે પ્રયોગ, આપણે પ્રયોગ જે કરીએ તે પ્રયોગ ઈ બરાબર સિક્કાને ઉછાળતા કુલ કેટલા પરિણામ મળે? પ્રયોગની અંદર કુલ પરિણામ લખવાનું. તો સિક્કાને ઉછાળતા મળતા કુલ પરિણામ H અને T બે જ પરિણામ મળે છે. તો કુલ પરિણામ કેટલા? 2 પરિણામ મળે છે.
હવે શું કહે છે કે છાપ મળવાની સંભાવના શોધો. તો આપણે પહેલી ઘટના લઈએ. ઘટના એ તો શું કે સિક્કાને ઉછાળતા છાપ મળતી હોય તેવા શક્ય પરિણામ. સિક્કાને ઉછાળતા છાપ મળે તેવા શક્ય પરિણામ કેટલા હોય? 1. આપણે એક જ સિક્કો ઉછાળવાનો હોય અથવા એકવાર સિક્કો ઉછાળવાનો હોય તો એક વખત છાપ મળે અને એક વખત કાંટો મળે. તો આપણે જે લખી ઘટના એ એના માટે ચાલો સૂત્ર લખી લઈએ. પ્રોબેબિલિટી ઓફ એ બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો શક્ય પરિણામ કેટલા છે? 1. આપણને કેટલા પરિણામ મળે છે? આ 1 મળે છે. તો 1 અને કુલ પરિણામ કેટલા છે? 2. તો આની સંભાવના 1/2 લખો તો પણ ચાલે, પણ 10મા ધોરણમાં છો એટલે તમે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવી શકશો. તો આને 0.5 પણ કહેવાય. શક્ય એટલું નાનું કરવું આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જ કહેવાય, પણ પોઈન્ટમાં લખી દેવું જવાબ તો સારું લાગે. બાકી આ પણ જવાબ સાચો જ ગણાય. ચલો હવે શું કહે છે કે કાંટો મળવાની સંભાવના. તો હવે આપણે ઘટના બી લઈએ. ઘટના બી સિક્કાને ઉછાળતા કાંટો મળે તેવા શક્ય પરિણામ બરાબર 1. હવે ફરીથી સૂત્ર મૂકીને લખી દેવાનું. પ્રોબેબિલિટી ઓફ બી એટલે ઘટના બી માટે સંભાવના તો શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ બરાબર 1/2. જવાબ 0.5. ચલો હલકે નેક્સ્ટ વિડીયોથી આપણે લઈશું ઉદાહરણ નંબર 2.